મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી ભુજ અને કચ્છ ફિલાટેલિક એસોસિએશન ભુજ દ્વારા આયોજિત સ્નેહ મિલન 2025નો કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો। કાર્યક્રમનું આયોજનમાં કલેક્શન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2025 કચ્છના વરિષ્ઠ કલેક્ટર શ્રી નારાયણભાઈ વાલજીભાઈ બચ્છરને આપવામાં આવ્યો હતો। તેમની દીર્ઘ સેવા, દુર્લભ સિક્કા, ટપાલ ટિકિટના સંરક્ષણ અને યુવાઓને અભિરુચિ વિકસાવવામાં કરેલા માર્ગદર્શન બદલ સભ્યોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સામાજિક અગ્રણી શ્રી અજીતભાઈ માનસત્તા અને રિજિયનલ સાયન્સ સેન્ટર ભુજના ડાયરેક્ટર શ્રી વિરલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। બંને અતિથિઓએ કલેક્શન ક્ષેત્રના મહત્વ, ઇતિહાસ, સંરક્ષણ અને યુવાનોને માર્ગદર્શન અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટીના પ્રમુખ જગદીશ સોની, મંત્રી નવીન છેડા, ખજાનચી રાજેશભાઈ ગણાત્રા તેમજ કચ્છ ફિલાટેલિક એસોસિએશનના પ્રમુખ નારાયણ ગામી, મંત્રી દિનેશભાઈ મહેતા સહિતના તમામ સભ્યોની સક્રિય ભાગીદારીથી થયું હતું। જગદીશભાઈ સોનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। કોઈન સોસાયટીના પ્રમુખ જગદીશભાઈ સોની, મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી ભુજના નામથી અમે ચલાવીએ છીએ। અમારી કોઈન સોસાયટીની સ્થાપના 2016ની અંદર અમારા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલી અને છેલ્લા 5 વર્ષથી હું પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું। મિત્રો, અમારી કોઈન સોસાયટી એક એવી પ્રવૃત્તિઓ કરે છે કે જે કોઈન્સ, સ્ટેમ્પ્સ અથવા અન્ય ઘણી બધી વસ્તુઓનું કલેક્શન કરી એનું પ્રદર્શન કરે છે અને પ્રજા સમક્ષ અમે એ પ્રદર્શનને નિહાળવા માટે મૂકીએ છીએ। મૂળ તો અમે સાતમ આઠમ એવા મોટા મોટા પ્રસંગોએ અમે ખાસ વિજયરાજજી લાઇબ્રેરી મધ્યે આજે ઘણા વર્ષોથી આનું આયોજન કરીએ છીએ। ખાસ વાત તો એ છે કે આ કોઈન સોસાયટી દ્વારા જે નાના સ્કૂલોની અંદર ભણતા વિદ્યાર્થીઓ છે એમને અમે માહિતી અને માર્ગદર્શન પ્રદર્શન દ્વારા આપીએ છીએ। ત્યાં પ્રદર્શનો યોજીએ સ્કૂલની અંદર અને આ કોઈન સોસાયટી અને એના શોખ પ્રત્યે એ લોકો જાગૃત થાય અને વધારે પડતા એ લોકો આમાં પોતાનો શોખ કેળવે એટલે અમે એમને સ્ટુડન્ટ મેમ્બર પણ નજીવા દરે બનાવીએ છીએ। અને આ કોઈન સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે છોકરાઓ તૈયાર થાય નવા અને એમની શોખ પૂરા કરે। આ કોઈન સોસાયટીએ આજ દી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ, એટલે કે અત્યારે અમારી પાસે 15 સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ અને લાઈફ મેમ્બર 104 મેમ્બરો કે જે અમારા આ કોઈન સોસાયટીમાં સભ્યપદ ધરાવે છે। મિત્રો, આજે અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એની અંદર અમે એક સભ્યને આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ આપવા જઈ રહ્યા છીએ કે જે અમારા વરિષ્ઠ નાગરિક એવા નારાયણભાઈ મચ્છર જે માધાપર મધ્યે રહે છે। એમની ઉંમર 85 યર્સ છે ને તેઓ આ પ્રત્યે વિવિધ શોખ કેળવે છે। એમની પાસે કોઈન્સ, સ્ટેમ્પ્સ, બીટીસ, ઘણી બધી જાતની શોખ એમની પાસે છે અને અમે એમનો વન મેન શો પણ હમણાં અમારા સ્થાપના દિન નિમિત્તે અમે યોજેલો હતો। અમે દર વર્ષે આવા પ્રોગ્રામો યોજીએ છીએ। અમારા મેમ્બરોમાંથી જેમને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એમને પણ અમે એવોર્ડથી નવાજીએ છીએ અને આ કાર્યક્રમ મારો ગામડે મધ્યે દર વર્ષે અમે આયોજિત કરીએ છીએ। સવારના પ્રોગ્રામ ચાલુ થાય છે અને આ પ્રોગ્રામ અમે બપોરે ભોજન બાદ પૂર્ણ કરીએ છીએ। મિત્રો, આજના મારા ચીફ ગેસ્ટ અજીતભાઈ માનસત્તા અને રિજિયન સાયન્સ સેન્ટરના વિરલભાઈ, જેઓ સામાજિક અગ્રણી અને રિજિયનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર છે, એમને અમે આજે મહેમાન પદ માટે આવકાર્યા છે।